ઓકે, બધાને નમસ્તે. આપણે અહીંયાથી મને બતાવશે આપણે જે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ કે નહીં આપણે? હવે શ્વાસ લઈએ છીએ એમાં આપણે કઈ વસ્તુ અંદર લઈએ છીએ, કઈ વસ્તુ બહાર કાઢી છે? હાથ ઉપર કરો. હા, ઓક્સિજન અંદર લઈએ છીએ ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એમને કીધું કે ઓક્સિજન અંદર લઈએ છીએ ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. વાત સાચી છે? વાત સાચી છે. ઓકે, હવે એ ઓક્સિજન કેને બનાવ્યું? ક્યાંકથી તો બનેલું હશે ને, કોકને બનાવ્યું હશે ને. જેમ કાંઈ પણ વસ્તુ આપણે ગ્રહણ કરીએ તો કોકને બનાવી હશે. હા, વૃક્ષમાંથી. હવે એ ભાઈ કહે છે કે વૃક્ષમાંથી આવ્યું ઓક્સિજન. એ વાત સાચી છે? આપણે હવા અંદર શ્વાસ લીધો, આપણે શ્વાસ બહાર કાઢ્યો, શ્વાસ લીધો, શ્વાસ બહાર કાઢ્યો. ઝાડપાન પણ સેમ વસ્તુ કરે છે. એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. એનો મતલબ એવો થયો કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એ પણ શ્વાસ લે છે, છોડે છે. ઓકે, સમજ લઈએ, એ છોડે છે. અને જ્યારે આપણે કાઢીએ છીએ બહાર ત્યારે એ ગ્રહણ કરે છે. કેટલી સરસ સાયકલ થઈ ગઈ. તમને ખ્યાલ આવે સાયકલ થયા કે નહીં? હવે આમાં તમને શું દેખાય છે? પૃથ્વી દેખાય છે. એના સાથે શું ફરે છે? ચંદ્રમા. 28 દિવસમાં ફરી જાય છે પૃથ્વીને. અમાવસ આવે, પછી પૂર્ણિમા આવે, અમાસ આવે, પછી પૂર્ણિમા આવે. ખ્યાલ છે ને? 28 દિવસ લાગે, બરાબર ને? તો હવે એ એક સાયકલ થઈ કે નહીં? આપણા પાસે આપણા શરીરના અંદર એક હૃદય છે, હાર્ટ. એ શું કામ કરે છે? લોહીને બધી જગ્યાએ પહોંચાડે છે અને ખરાબ વસ્તુ ત્યાંથી ટોક્સિન બધે ભેગા કરીને કિડનીમાં આપે છે. અને સારા પૌષ્ટિક તત્વો જે છે ખાવાથી એ પાતળું આંતરડું છે આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એમાંથી લઈને બધી જગ્યાએ પહોંચાડે છે. બરાબર ને? આપણા પાસે હાર્ટ છે, એ એનું મદદ કરે છે. ઝાડપાન પાસે હાર્ટ છે તો પછી એમાં કેમ ચાલે છે બધું સંતુલન? બધું એ પણ શ્વાસ લે છે, બરાબર? એમાં પણ પાણી આપણે આમ કાપીને તો એમાં છીર અમુક ટાઈમમાં નીકળે છે. એમાં પણ પાણીનો ભાગ હોય છે. તો એમાં સંતુલન કેમ થાય છે? બધું ઉપર નીચે થાય છે, બધું વસ્તુ ઉગે છે. એમાં શું છે? એમાં એકદમ કોષ છે. તો કોષમાં એના સેલને ટ્રાન્સફર શું કરે છે? કંઈક વસ્તુ તમારા સામે જ છે. એનો આન્સર લિંક કરો તો કંઈક આપણે જોઈએ કોના પાસે એટેન્ટિવ પાવર છે. ચંદ્રમા જે છે એ પૃથ્વીનો ચક્કર કાઢે છે. 28 દિવસમાં ચક્કર કાઢી લેશે. હવે કંઈક લિંક કરો. સૂરજ નથી આવતો આમાં. સૂરજ તો ખાલી ફોટોસિન્થેસિસ કરે છે. પણ પાણીનું ઉપર નીચે થવાનું એમાં વાત છે. આપણી પૃથ્વી છે એનાથી ચંદ્રમાં 50,000 કિલોમીટર દૂર જાય છે અને નજીક જાય છે. દૂર જાય છે, નજીક જાય છે. કોઈ દિવસ ધ્યાનથી જોયું? આપણે ચંદ્રમાં જે છે એ મોટા દેખાય કદીક અને કદીક નાના દેખાય. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે 50,000 કિલોમીટર દૂર જાય છે. જ્યારે ગુરુત્વ આકર્ષણ શક્તિ જે છે એ કેની વધારે છે? પૃથ્વીની. કારણ કે ચંદ્રમાં દૂર જતા રહ્યા. બરાબર? ચંદ્રમાં નજીક આવે છે, 50,000 કિલોમીટર નજીક આવી જાય છે પૃથ્વીને. આ પૃથ્વી છે, માની લો કે આ એક પૃથ્વી છે. ચંદ્રમાં આમ ફરે છે, જોજો. નજીક આવે છે અને પછી દૂર જાય છે. 50,000 કિલોમીટરનો ફરક છે બે વચ્ચે, રેડિયસના વચ્ચે. એલિપ્ટિકલ ઓર્બિટ, બરાબર ને? ઓવલના જેમ ફરે છે આમ. અહીંયા આવીને તરત સ્પીડમાં જાય છે, વળી પાછું દૂર જઈને સ્લો થઈ, વળી પાછું સ્પીડમાં આવીને ફરી જાય છે. ઓકે, હવે એ જ્યારે 50,000 કિલોમીટર નજીક આવી જાય છે અહીંયા, ત્યારે આપણે કહીએ કે આપણે દરિયામાં મોજા ઊંચા આવ્યા, આવે કે નહીં? અને પછી સેમ ટાઈમમાં અત્યારે ખેડૂત મિત્રો કોણ છે આપણા? કોના બાપા ખેડૂત છે અહીંયા? એક જણ છે, બે જણ. હવે ધ્યાનથી સાંભળજો. ખાસ કરીને જે ખેતીમાં સંકળાયેલા છે એની ફેમિલી મેમ્બર, ધ્યાનથી સાંભળજો. આ સિક્રેટ એવી છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શક્તિ આપણે છે, આપણે આમ કૂદકો મારી ત્યારે નીચે આવી જાય છે, એ ગુરુત્વાકર્ષણ શક્તિ આપણી પૃથ્વીની. એમ ચંદ્રમાની પણ ગુરુત્વાકર્ષણ શક્તિ છે 1/6 જેને કહેવાય. બરાબર ને? હવે એ જ્યારે આપણે પૃથ્વીમાં બાજુ આવે છે ત્યારે આપણી ગુરુત્વાકર્ષણ શક્તિ પૃથ્વીની એ ઓછીથી કે વધી? જ્યારે આપણે ખેતી કરતા હશું અને આપણે પૃથ્વીના ઘોડાથી દૂર હશે ચંદ્રમાં, ત્યારે આપણે ખેતી કરતા હશું ને પાણી આપતા હશું, તો પાણી ક્યાં જશે? નીચે જતું રહેશે. કારણ કે આ મૂન તો ઉપર દૂર છે, છેટો છે. અને જ્યારે પાણી વાળતા હશું ને મૂન આપણા નજીક હશે તો પાણી ક્યાં રહેશે?
સત્તાના ઉપર રહેશે એટલે મૂળિયાને ખાવા મળશે કે નહીં, પીવા મળશે કે નહીં? હવે આ એક સિક્રેટ થઈ કે નહીં? અથાણામાં કોઈ દિવસ ભીની ચમચી નાખી છે અને મમ્મી તરત કે આ શું થાય છે તને ખ્યાલ નથી આવતો, આમાં ફૂગ વળી જશે. પાણી કોઈ દિવસ અથાણામાં એક ટીપું પણ જાય એટલે ખરાબ થઈ જાય. જોયેલું છે કે નહીં? ફૂગ થઈ જાય અમુક ટાઈમ અથાણામાં, એટલે પાણીના કારણે. હવે સેમ વસ્તુ તમે આમાં અપ્લાય કરો. દાણા જે છે, ઘઉંના દાણા જે છે એમાં પાણીનો ભાગ ઓછો હશે તો એ દાણો સારો રહેશે, વર્ષો સુધી રહેશે, કે પછી એમાં પાણીનો ભાગ વધારે હશે તો દાણો સડશે કે નહીં સડે કે કઈ? મને સમજાવો, કોણ સમજાવશે? પાણીનો ભાગ વધારે છે દાણામાં તો સડી જશે ને? હા તો એક હાથે હા પાડો ને, એક હાથે. ચંદ્રમા દૂર હશે ત્યારે એને હાર્વેસ્ટ કરવું જોઈએ કે ચંદ્રમા નજીક હશે ત્યારે હાર્વેસ્ટ કરવું જોઈએ? આપણે સમજી ગયા કે પાણી ન હોવું જોઈએ દાણામાં. ખ્યાલ આવી ગયો? દાણામાં પાણી ન હોવું જોઈએ તો આપણે દાણો ત્યારે હાર્વેસ્ટ કરવો જોઈએ. હાર્વેસ્ટ તો સમજી ગયા ને આપણે? ત્યારે દાણો હાર્વેસ્ટ કરવો જોઈએ કે દૂર હોય ત્યારે કે નજીક હોય ત્યારે? અહીંયાથી આન્સર આવી ગયો, સાચો આન્સર. ક્યાં હોવું જોઈએ? દૂર હોય. ચંદ્રમા દૂર હશે તો પાણીનો ભાગ એ નીચે જતો રહેશે, એના કારણે દાણો સ્ટ્રોંગ બનશે, એના કારણે એમાં કીડલા નહીં પડે. ખ્યાલ આવ્યો? અને આ એક્સપેરિમેન્ટ મેં પોતે જાતે કરેલી છે. એ એક્સપેરિમેન્ટમાં મને 20-30%, કેટલા? 20-30%, જે બેંક પણ આજે નથી આપતી. બેંક કેટલા ટકા આપે ખબર? એ 10-12% પણ નથી પહોંચતી. 8%માં આવ્યું છે અમને અત્યારે, વર્ષના 8%. ને આ તો 4 મહિનામાં તમને ફરક પડી જાય 20%નો. જે 20% વધી જતું હોય કાંઈ સમજણથી, અને આપણે એડ્યુકેટેડ હોય તો આપણે ફરજ છે કે સાચી વસ્તુ સમજી ગયા, સાયક્લિસિટી સમજી ગયા તો એને પણ સમજાવવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ફેફડા આપણા જેટલા સારા હશે છતાંય પણ બારે હવામાં જો ઓક્સિજનની માત્રા જ ઓછી હશે તો આપણા ફેફડા કાંઈ કામના નથી. બરાબર ને? કોરોનાના ટાઈમે શું થયેલું હતું? ઓક્સિજન બારે હતું હવાનો, પણ આપણા ફેફડા જ ખરાબ થઈ ગયા. એમાં લાઇનિંગ જે હતી એમાં ખરાબ થઈ ગયું. કોરોના વાયરસની લાઇનિંગને અટેક કરીને એમાં મ્યુકસ ભરી જતું હતું, પાણી ભરાય હતું, સેપ્ટી થયું હતું, આખા લંગ્સ ભરાઈ હતા પાણીથી, પછી શ્વાસ લેવામાં તકલીફ થતી. બરાબર? હવે ઊંધું આપણે કરીએ, આપણે એને ઊંધું કરી નાખીએ. આપણા ફેફડા સારા છે પણ બારે હવામાં જ ઓક્સિજન ઓછું થતું જાય છે, કાર્બન ડાયોક્સાઇડ વધતું જાય છે. આપણે કાલે ઉઠીને કાલે મોટા થશું ત્યારે આપણે કંઈક ધંધો કરશું, કોઈક બિઝનેસ વેપાર કંઈક કરશું, એમાં આપણે હવાને અત્યાર સુધી આપણે કર્યું, આપણે માની લો કે તમારો વાંક નથી, વાંધો નહીં, અત્યાર સુધી હવા સારી છે કે ખરાબ થઈ રહી છે? ખરાબ થઈ. પાણી આપણા સારા છે, નદીના પાણી કે જે કાંઈ તલાબના પાણી એમાંય પણ તકલીફ છે. ઓકે, ધરતી આપણી જે છે, ધરતીની સત્તા જે છે એમાં આપણે ક્લીનલીનેસ અને ઓર્ડરલીનેસ દેખાય છે કે પછી આપણે અસ્તવ્યસ્ત કચરાના ટેકરા ને એ બધું દેખાય છે? અચ્છા, આ વસ્તુ માટે બારેથી એલિયન્સ આવશે? આવતા વર્ષે આવશે? 5 વર્ષ પછી કોઈ એલિયન્સ તો આવવાના છે ને, એવું લાગે છે તમને? સાફ સફાઈ કરવા માટે કોઈ નથી આવવાનું, રોબોટ આવશે. ઓકે, રોબોટ ખાશે. ના, વાત સાચી છે. આજે ટેસ્લાની કંપની બનાવે છે રોબોટ્સ એવા, એ અલ્ટિમેટલી પછી એનર્જી ખાશે ને એનર્જીનું બિલ આપણે જ ભરવું પડશે, કારણ કે પછી પેટ્રોલ બંધ થઈ જશે ત્યારે પછી આપણે સાયકલ ફેરવીને જ એનર્જીનો ડાયનામો ફેરવવો પડશે. અત્યારે આમને બધું ચાલે છે કોલસા ઉપર ને ઓઇલ ઉપર, એ બધું બંધ થશે થોડીક વારમાં. બરાબર ને? સૌથી બેસ્ટ પાણી પીવાનું કયું પાણી છે? મિનરલ વોટર, આરો પાણી. બીજું કયું એનાથી ઊંચું ચડિયાતું પાણી કયું છે? વરસાદનું પાણી. વરસાદનું પાણી કોઈ ચાખ્યું? વાહ, વેરી ગુડ. એક સિમ્પલ વસ્તુ મેં ચેન્જ કરી છે, જ્યારે વરસાદ થાય તેનું બધું પરસું કેન્સલ કરી નાખું અને ઘરે જતો રહું, ઘરે વાટ જો વરસાદ આવે. એ 4 દિવસ વરસાદના આવે છે, એ ઉપરથી અમૃત ટીપું ટીપું પડીને પડે છે. એક ટીપું પાણીનું જે છે એનામાંથી સૂર્યના કિરણો પાસ થઈને યુવી લાઇટ, આપણે કહીએ ને યુવી લાઇટ બેક્ટેરિયા મારી નાખે, એ વાત સાચી છે. તો સૂર્યના કિરણોથી સૌથી વધારે યુવી લાઇટ કોણ આપે છે? સૂર્યના કિરણોથી મોટી કઈ ટ્યુબલાઇટ છે? આવડું મોટું ટ્યુબલાઇટ બને છે, એમાંથી એક બૂંદ પાસ થાય છે, ઉપરથી પડતું નીચે આવે છે. યુવી લાઇટમાંથી પાસ થયેલું આમ બોઇલ કરેલું પાણી નીચે આવે છે, ઠરતું આવીને એક બૂંદ બની જાય છે, બીજા 2-3 બૂંદ બાદ ભેગું થઈને એક ટપકું બની જાય છે. ટપકું આવીને પડે છે, એને જમીન મળે છે કે પછી કોન્ક્રીટના રસ્તા મળે છે? એને જમીન મળે છે કે પછી એને રનવે મળે છે? આપણે
એરોપ્લેનના? એની જમીન મળે છે કે આપણા બિલ્ડિંગ અને વચમાં નડી જાય છે? આ બધી વસ્તુ આપણે સાયકલ જે હતી, પ્રકૃતિમાં જે વ્યવસ્થા હતી, જે ગોઠવણ હતી, એમાં આપણે જઈને આપણે હસ્તક્ષેપ કરી છે કે નહીં? અને આપણે હસ્તક્ષેપ કરી છે એટલું તો ઠીક, પણ આપણે જીવજંતુ જાનવરને પણ આપણે એનાથી વાકેફ નથી કરતા. ખ્યાલ આવ્યો? એટલે કાંઈ પણ વસ્તુ ફ્યુચરમાં કરવી તો એટલીસ્ટ 3 વસ્તુની ધ્યાન રાખવી. કઈ? હવાને આપણે ઈજા તો નથી કરતા ને? પોતાને પ્રશ્ન પૂછવાનો ખાલી એકલો. પાણીને તો ક્યાંક આપણે ડેમેજ કે પાછી પાણીને આપણે ખરાબ તો નથી કરી નાખતા ને? અત્યારે 90 થી 99% સુધી વરસાદનું પાણી ક્યાં જાય છે ખબર છે? કોણ કહેશે મને? ગટરમાં. વેરી ગુડ. કોણ હતો એ? આને ખરેખર પ્રોત્સાહન આપે, તાળીઓ વગાડો બધાને. જે અમૃતમાં જેવું પાણી, હવે ધ્યાનથી સાંભળજો, એનો મતલબ કે એનો ધ્યાન છે, મારા સાથેની વેવલેન્થ છે, એટલે મેં એની શાબાશી આપી. બરાબર ને? અમૃત જેવું અમૃતનું પાણી, એક એક બૂંદ જે સિંચાઈ છે યુવી લાઇટમાંથી પાસ થઈને પ્યુરિફાઈ થઈને આવે છે નીચે, અને આપણે એને સંગ્રહિત કરી રસ્તામાં એક ગટરનું ચેમ્બર બનાવી, રસ્તામાં પણ એ પાણીને જમીન સાથે ભેગું ન થવા દીધું, અને આપણે એને સીધું તું કે તું ગટરની વેલ્યુનો છે. પછી આપણે કાંઈ પણ સારું કામ કરીએ અને વાવા લઈએ, એના કરતાં તમે આ તો સુધારો, તમારું પાણી પોતાનું કેપ્ચર કરો. જગ્યા જગ્યાએ વરસાદ પડે છે. પ્રકૃતિનું વ્યવસ્થા તો જો. ખેતર હોય એમાં ખેતર જેટલું પાણી આપે પ્રકૃતિ, અને ઘરમાં હોય તો ઘર જેટલી આપણે તમારી છત છે ને એમાં જેટલું પાણી પડે, કે વરસ આખું તમને હાલે. મને પોતાનું હું જામીન છું, 4 વર્ષથી આપણી છતમાં જેટલું પાણી પડે છે, બહુ નાનકડું જ મકાન છે. આ છત છે ને એટલી અહીંયાથી એટલી આમ દિવાલ રાખી દો અને ત્યાં સુધી એટલીક જ છત છે આપણે, અને વરસ સુધી પાણી પીવાનું અને રસોઈ કરવાનું ભેગું થાય છે. 4000 લીટર જોઈએ 2 વ્યક્તિનું. 4000 લીટર મેં ગણતરી કરી છે, તમને એક્ઝેક્ટ આપી દઉં. એકલું ને એકલું સૂર્ય ઉર્જા પડે છે આપણા ઉપર, અત્યારે પડી રહી છે. આપણા ઉપર શું છે? આપણા ઉપર છત છે. છતના ઉપર આપણે સોલાર ગોઠવી દીધું હોય તો એ ઉર્જા સંગ્રહિત થાય કે નહીં? આ ફેન પોતમાળું ફ્રીમાં ફરત કે નહીં? હવે આપણે ભવિષ્યમાં આપણે મોટા થઈએ, આપણે આપણું ઘર બનાવી લઈએ, પછી બહારેથી કોલસાનો ધુવાણો કરેલો વીજળી ખેંચીને આપણા કેબલ આપણા ઘરે લઈને આવીને રાખીએ અને બીજાને બેસાડી, લો ભાઈ બેસો આપણા ઘરે, આપણે તમને આપણા ઘરે બોલાવ્યા છે, પણ આપણી ઉર્જા ક્યાંથી આવે છે? કોલસાનો ધુવાણો કરીને ત્યાંથી આપણે ઉર્જા આપણે લઈ રહ્યા છીએ. આપણે ઉર્જાનો સ્ત્રોત આપણા ઉપર જે પડી રહ્યો છે એ આપણા ઉપર કૃપા વરસી રહી છે. અત્યારે પણ વરસાદના ટાઈમે ખાલી નથી વરસતી કૃપા, અત્યારે પણ આપણા ઉપર કૃપા વરસી રહી છે. એને સંગ્રહિત કરવું એ આપણી જવાબદારી છે. ઓકે, એક મોમેન્ટ આપું છું જેમાં તમને કાંઈ પણ જાતના ક્વેશ્ચન હશે. મેં એટલા બધા વર્ષો સુધી ભણાવ્યા છે છોકરાઓને, મને ખ્યાલ છે મને કેટલા પ્રશ્ન હતા. હું જ્યારે નાનકો છોકરો હતો ત્યારે મારા સામે ટીચર આવે એટલે ટીચરનું માથું દુખી જાય, એટલા હું એને પ્રશ્ન પૂછતો. પછી મને આન્સર ન આપી શક્યા, મને ક્લાસથી બહાર મૂકી લે, તું જરાક બહાર બેસ થોડુંક વાર. ત્યારે મેં કીધું ના, હું હવે જ્યારે મોટો થાય તો હું ટીચર બનીશ, કારણ કે મને આન્સર ખબર પડવા જોઈએ, બધે આન્સર બધે હોવા જોઈએ, મારા મોઢે હોવા જોઈએ. એને એ જાણીને હું અત્યારે હું ટીચર બન્યો છું 8 વર્ષ સુધી, અને અલગ અલગ સ્કૂલ્સમાં અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ દેશોમાં કામ કર્યું. મેં તો મારું ઇન્ટ્રોડક્શન તમને આપ્યું જ નથી. મારું નામ જનક પટેલ છે એટલું જ તમને સાંભળ્યું, પણ મારું બોર્ન એન્ડ બ્રોટઅપ ક્યાં છે ખબર છે? આફ્રિકાનો ખંડ સાંભળ્યું? આફ્રિકાના ખંડમાં એક કેન્યા દેશ સાંભળ્યું? કેન્યામાં મોમ્બાસા કરીને એક ટાઉન છે, દરિયા કિનારે છે ટાઉન, મોમ્બાસા કોસ્ટલ ટાઉન કહેવાય એને, બરાબર ને? ત્યાં મારું બોર્ન એન્ડ બ્રોટઅપ છે, અને ત્યાંથી લગભગ સમજી લો 80 વર્ષ પહેલાં મારા દાદાઓ લોકો ત્યાં જતા રહ્યા. માંડવીનું જે છે ને આપણે ડાઉ જતી ત્યારે મહિનો લાગતો પહોંચતા આફ્રિકામાં, મહિનો સુધી તમે દરિયામાં જ હો. ત્યારે ગયા હતા અને પછી ત્યાં સેટલ થઈ ગયા, અને એ લોકો પછી ત્યાં કન્સ્ટ્રક્શનની બિઝનેસ કર્યું, બધું મોટે પાયે તે કર્યું. મને એક લાગણી હતી એડ્યુકેશન સાથે અને સમજવામાં, કાંઈ પણ વસ્તુ સમજવી એ મારું લક્ષ્ય હતું. તો એ બધું મેં મૂકી દીધું અને અહીંયા આપણે આવીને અહીંયા આપણે સેટલ થયા છીએ. અને અત્યારે પણ હું 43 યર્સનો છું, પણ છતાંય પણ મને આજે શીખવાનું હજી મજા આવે, બરાબર? કાંઈ પણ નવી વસ્તુ શીખવી હોય તો શીખવાનું મજા આવે. તમારા પાસે કોઈ ક્વેશ્ચન છે જેમ તમને પણ ફાયદો થશે, મને પણ જાણવા મળશે કે ના આનો આન્સર મને ગોતવો પડશે, કારણ કે મારો ખોરાક શું છે અત્યારે? તમારા પ્રશ્નો છે એ મારો ખોરાક છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કેમ કરશું? આપણે સ્ટાન્ડર્ડ વાઇઝ કરશું.
ક્લાસ 7 છે અહીંયા? 8 છે? 8 છે ને? 8. ક્લાસ 8માંથી કોઈ પણ વ્યક્તિને ક્વેશ્ચનનો આન્સર જોઈએ છે તો એ અત્યારે હેન્ડ રેઝ કરશે. ક્લાસ 8 બોયઝમાં નહીં, ગર્લ્સમાંથી એક જણું કરો, ટ્રાય કરો. લો આ બે પકડો. ખેતરનું પાણી આપણે જો પાણી આવે ખેતરમાં તો એ જમીનમાં જાય, તો સમુદ્રનું પાણી ક્યાં જાય? ક્વેશ્ચન સમજી લો પહેલાં. ખેતરમાં વરસાદ પડે છે, એ પાણી જમીનમાં જાય છે અને સમુદ્રનું પાણી કેમ જમીનમાં નથી જતું? ઓકે, આ પ્રશ્ન જો હું સમજી લઉં સારી રીતે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને માંડવીની જેટલી બધી લેન્ડ જે છે એમાં બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણે ખેતરમાં બોર કરીએ છીએ, બોર કરી છે, એમાંથી પાણી ખેંચી છીએ, આપણે ખેંચી છીએ, એટલે પાણી ખેંચી એટલે એ જગ્યામાં લો પ્રેશર થઈ જાય. લો પ્રેશર એટલે બહારની વસ્તુ બધી અંદર આવે છે અને બહારના વેતમાંથી પાણી બાજુમાંથી ખેંચાઈને બોરમાં આવે છે, પાછું ભરાઈ જાય છે, વોટર ટેબલમાંથી આવે છે. ખ્યાલ આવ્યો? હવે વોટર ટેબલ તમારું નીચે ગયું, માની લો કે તમારું વોટરનું મીઠા પાણીનું વોટર ટેબલ નીચે ગયું, બરાબર, અને તે નીચે જ જાય છે. આને બોર કર્યો, આને બોર કર્યો, આને બોર કર્યો, બધેને બોર કર્યો, આપણું વોટર ટેબલ નીચે ગયું. વોટર ટેબલ નીચે ગયું અને બાજુમાં દરિયો કિનારો છે. શું છે? દરિયા કિનારો. હવે દરિયા કિનારોનું તો પ્રેશર તો ખરું કે નહીં? પાણીનું આટલો મોટો સમુદ્રનું પ્રેશર ખરું કે નહીં? હવે એ પાણીનું પ્રેશર દબાવે છે ત્યાં, આપણે અહીંથી ખેંચી લઈએ છીએ. શું થશે? એ અહીંયા આવશે, એનું પ્રેશર વધારે છે, આપણે અહીંથી ખેંચી નાખ્યું, અહીંયા ખાલી ખાડો થઈ ગયો. હવે એ પાણી અંદર આવે છે કે નહીં? અત્યારે બધી જગ્યાએ માંડવીની એરિયામાં ખાસ કરીને દરિયા કિનારે જેટલા ખેતરો છે એમાં આ પ્રશ્ન થાય છે કે વરસાદનું પાણી જે છે એ આપણે નીચે ઉતારતા નથી અને દરિયાનું પાણીનું પ્રેશર તો ચાલુ જ છે, એટલે બધી જગ્યાએ ખારે પાણી આવી જાય છે અંદર. આપણે શું કરવું જોઈએ? વરસાદનું પાણી આવે અને જેટલું જમીનમાં થાય એટલું દબાવીને ઉતારો. અત્યારે અહીંયા આપણે ચેક ડેમ બાંધી દઈ તો આન્સર મળ્યો તમને. આપણે વરસાદનું પાણી જેટલું આપણે ઉપરથી પડતું હશે ને એને આપણે દરિયામાંથી રોકવાનું કોશિશ કરશું અને જમીનમાં ઉતારશું તો વોટર ટેબલ વધી ગયું. વોટર ટેબલ વધી ગયું એટલે દરિયાનું પાણી જે આવવાનું હતું એ રોકાઈ ગયું. દરિયાનું પાણી દરિયામાં જ રહેશે અને અહીંયા વરસાદ પડ્યો તો વરસાદનું પ્રેશર જે છે, વરસાદનું પાણી ઉતરી ગયું નીચે, એટલે વોટર ટેબલ ભરાઈ ગયો, એટલે મીઠું પાણી મીઠું જ રહેશે ત્યાં. અને ઝાડ પાન જે છે તમારા ખેતરમાં એ પણ નીચે મૂળિયા મૂકે છે, અડધો કિલોમીટર સુધી જાય છે, એ પણ એ મીઠું પાણીને ખેંચી શકશે. એટલે જે ચેક ડેમ બાંધવું એટલે તેથી હાશ કરવી. અહીંયા ચેક ડેમ છે એટલે ત્યાં વોટર ટેબલ ઊંચું હશે, બરાબર ને? એટલે જ ગવર્મેન્ટ સરકાર બધું આ કામ કરી રહી છે. અને દરિયામાં વરસાદ પડે છે એ તો કુદરતી એક્સિડન્ટલી પડે છે, એનું તો આપણે કાંઈ ન કરી શકીએ, પણ જમીનમાં પડે છે એને જમીન સુધી જ રાખવું, એને કોઈ દિવસે ગટરમાં ન જવા દેવું. ઘરે સુધીમાં ઘરમાં તમારે વરસાદનું પાણી પકડી લો. ખેતરમાં જે છે એમાં ખેતરમાં પણ તમને આખું તમારું એકદમ ખેતર છે, બરાબર, એમાં અલગ અલગ વિવિધ પ્રકારે તમે છેવાડે ખાડા કરી નાખો તમે, એટલે વરસાદનું પાણી એમાં જઈને એમાં ખાડો ભરાઈ જાય તમારો. આટલા ઊંડા સુધી ખાડા કરી નાખો અને લગભગ 2-3 ફીટ સુધી ખાડા કરી નાખો તો એ તમારું પાણી ત્યાં જળવાઈ રહે. વરસાદ આવે ત્યાં સુધી ઉતરતું જાય આસ્તે આસ્તે નીચે. એ તમારો મિની ચેક ડેમ કહેવાય. એ આઈડિયા કરી શકે, બરાબર? ઓકે, બીજો કોઈને પ્રશ્ન છે? બહુ સરસ પ્રશ્ન હતો. તમે જો તમે તરત જ આન્સર મળી ગયો ને? યસ. એક બાજુ ભરતીની ઓટ ઉતરતી હોય તો સામેની બાજુ ચડે કે ઉતરે? એક બાજુ પૃથ્વીની સતહ, દરિયામાં ભરતીની ઓટ ઉતરતી હા. હોય તો સામેની બાજુ ચડે કે ઉતરે? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. એ પ્રશ્ન એમ બેન પૂછે છે કે આપણે પૃથ્વીનો ગોળો છે, બરાબર, એમાં પાણી છે, એ પાણી લિમિટેડ છે કે પછી એમાં પાણીમાં વધઘટ થાય છે? પાણી લિમિટેડ છે કે પાણીમાં વધઘટ થાય છે? પૃથ્વીમાં પાણી જે છે જેટલું છે એ એકલું જ છે કે વધારે છે ને ઘટે છે? માની લો ખાલી માની લો 10,000 કરોડ લીટર છે આજે, એ કાલે 10,000 કરોડ લીટર હશે કે નહીં? તો ક્યાં ગયું? એકલું જ છે, આપણા અંદર છે, હવામાં છે, દરિયામાં છે, હિમખંડમાં છે, એકલું જ રહે છે. એ સાયકલ ફરે છે ખાલી. ખ્યાલ આવ્યો? બાષ્પીકરણ થઈ જાય છે, વાદળા બની જાય છે, કાં તો પાણી પડીને નીચે પોન્ડમાં ભરાઈ જાય છે, કાં તો દરિયામાં પડે છે. પાણી જેટલું પૃથ્વીમાં છે એટલું જ છે. પાણી જ્યારે અહીંયા મોજા ઉપર આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક મોજા નીચે પણ થાય છે, બરાબર? પ્રશ્નનો જવાબ મળી ગયો? પાણીની જે એક જગ્યા, અચ્છા, આપણે સુનામી વર્ડ સાંભળ્યો છે? સુનામી એ શું છે? જ્યારે પૃથ્વીના સતહના ટેક્ટોનિક પ્લેટ્સ જેને કહેવાય, નીચેની પ્લેટો જે છે એ જ્યારે
હટે છે, એકબીજાના ઉપર ચડી જાય છે, ત્યારે એક મોટો પાણીનો ઉથલાવ કરે છે. અને એ પાણીનો ઉથલાવ કરે છે ત્યારે એક મોટી વેવ બનીને આવે છે આપણે જમીન ઉપર. અને ત્યારે સુમાત્રામાં સાંભળ્યું છે સુનામી થઈ હતી સુમાત્રામાં, સુમાત્રા આઇલેન્ડ્સ હતી, એમાં બહુ મોટો સુનામી આવ્યો હતો. ત્યારે સુનામીના 5 મિનિટ પહેલાં, ધ્યાનથી સાંભળજો, સુનામીના 5 મિનિટ પહેલાં ઓચિંતાનું પાણી બધું પાછળ હટતું ગયું. લગભગ 2-3 કિલોમીટર પાણી અંદર હાલું ગયું. આમ માછલીઓ તડપવા માંડી. અહીંયા ઓચિંતાનું પાણી પાછળ હટતું ગયું. અને પછી 5 મિનિટ પહેલાં એટલું પાણી ઓચિંતાનું જોરથી આવવા માંડ્યું કે છેડ સુધી એમને તબાહી કરી નાખી. આખી જમીનમાં પાણી, હોટલની અંદર પાણી. એના વિડીયો પણ છે આપણે. સુમાત્રા આઇલેન્ડ્સમાં જ્યારે સુનામી આવ્યું ત્યારે, ઇન્ડિયાના બાજુમાં જ છે સુમાત્રા. એ ત્યાં પૃથ્વીના નીચેના અંદરમાં અર્થક્વેક થયો એટલે આખી જમીન એકબીજાના ઉપર ચડી ગઈ. એટલે લાખો કિલોમીટર સુધી પાણીનો, લાખો વોલ્યુમેટ્રિક ટન પાણી ઊંચો થયો. અને એના કારણે પછી જ્યારે વેવ આવી ત્યારે પાણી પહેલાં પાછળ જાય છે અને પછી ઓચિંતાની વેવ ઉથલો મારે છે. કે ક્યાં પણ પ્લસ થતું હોય ત્યારે પહેલાં માઇનસની શક્યતા રાખવી, અને માઇનસ થાય જ છે પહેલાં, બરાબર ને? કંઈ પણ જગ્યાએ મોજા આવે છે તો કંઈક જગ્યાએ ઓછા પાણી થાય છે, બરાબર? બીજા કોઈને પ્રશ્ન છે? આપણે દરિયાનું પાણી મીઠું કરીને કેમ ઉપયોગમાં ન લઈ શકીએ? ઓકે. દરિયાનું પાણી મીઠું આપણે કેમ કરીને ઉપયોગ ન કરી શકીએ? અત્યારે કરે છે, દુબઈમાં કરે છે. એ લોકો પાસે મીઠા પાણીનો સ્ત્રોત જ નથી, પણ એ લોકો પાસે તેલના કૂવા પણ છે. તેલના કૂવાને જનરેટર ઓન કરી અને જનરેટરથી ગરમ કરી, બોઇલિંગ કરી પાણીને બહાર છે. કેમ છીબું રાખી દે આપણે ગરમ પાણી ઉપર, પછી છીબુઓથી પાણી પડે, એ મીઠું પાણી. એ લોકો એ નામ બોઇલર્સ કરે છે, બોઇલર્સથી યુઝ કરે છે પાણીને. પૈસા છે, એ લોકો પાસે તેલના કૂવા છે, એટલે એ લોકો એવું કામ કરી રહ્યા છે. પણ આપણે વરસાદનું પાણી પડી રહ્યું છે આપણે, અને છતાંય આપણે દરિયાનું પાણીને ઉકાળીએ આપણે પાવરથી, કોલસાને ધોખાવીને, ઓઇલના જનરેટર ચલાવીને, અને એને ધોખાવીને ગરમ કરી, ઊનું કરીને, ઠારીને પછી એને મિનરલ વોટર તરીકે આપણે એને ઠંડુ કરી, કોન્ડેન્સેશન કહે છે અંગ્રેજી ભાષા. તો એ સાચી વાત કરવી કે આપણે વરસાદનું પાણીને જ આપણે સંગ્રહ કરી લેવો, એ સાચી વાત? કઈ સારી વાત છે? બરાબર. દરિયાનું પાણી છે 70% છે, વાત સાચી. 1% ખાલી પાણી આપણે એને પીવા માટે છે, 1%થી પણ ઓછું. કારણ કે 1% એમાં તો હિમખંડ બધે આવી ગયા, આપણે આ પોન્ડ્સ આવી ગયા બધે જાતના મીઠા પાણીના. એમાંથી પીવાનું પાણી બહુ જ મિનિમમ અમાઉન્ટ છે. અને એમ કહેવાય છે અત્યારે બેંગ્લોરમાં ચાલુ થઈ ગયું છે. હવે એક વાત સાંભળજો, આપણે બધે કહીએ ને આપણે બેંગ્લોરમાં આવું છું તમારા પાસે, આપણે કહીએ ને બધે બેંગ્લોરમાં જવું છે, હૈદરાબાદમાં જવું છે, મુંબઈ જવું છે, આપણે ભવિષ્યમાં મોટા જોબ કરવા જશું, ત્યાં ડે 0 નજીક આવે છે. સાંભળજો હવે શું છે ડે 0? પાણીના સાથે છે એટલે હું તમને વાત કરું છું. ડે 0 એટલે 0નો દિવસ, 0 આ થઈ જશે. શું થઈ જશે? પાણી નળમાં આવશે જ નહીં. શું સાંભળ્યું? પાણી નળમાંથી આવશે જ નહીં. ડે 0. સાઉથ આફ્રિકામાં આપણા ક્રિકેટર લોકો ગયા હતા, ત્યારે એ લોકોમાં કહેવામાં આવ્યું કે તમે અડધી કલાકથી વધારે નાજો નહીં હો. ક્રિકેટર લોકોને કહેવામાં આવ્યું. ડે 0 આવી ગયો છે સાઉથ આફ્રિકામાં. જોહાનસબર્ગ જે ટાઉન છે ને, સિટી, ત્યાં જોહાનસબર્ગ, ડે 0 આવી ગયો છે ત્યાં. શેના કારણે? પાણી જે છે એ નીચે તત્વોમાં, ગ્રાઉન્ડ વોટરમાં છે જ નહીં. એ દિવસ નજીક આવી રહ્યા છે. બેંગ્લોરમાં બધા ટેન્કરોના માથાકૂટ થાય છે, અને તમે જોશો તો ન્યૂઝમાં આવે છે. બધે આમ નલી જાતી હોય ને, બધે આમ બોટલો લઈને ને બકેટ લઈને ભેગા ઊભા હોય ને, ઓલું ટેન્કરમાંથી પાણી ખેંચે છે. એવા સ્થિતિના દિવસો આવે છે. એ તો સારું છે કે નર્મદા આપણા પાસે આવે છે, નકર તો આપણે પણ સ્થિતિ એકદમ ખરાબ થઈ. ઓકે, તો પ્રશ્નનો આન્સર મળી ગયો? યસ. હા, આમને પછી કોણ હતું એના પાછળ કોણ હતું? હા, દરિયામાં મીઠું કેવી રીતે? હા, દરિયામાં મીઠું કેવી રીતે? ઓકે. દરિયામાં મીઠું કેવી રીતે બને છે? વરસાદ, દરિયાનું પાણીને તમે તપેલીમાં ઉકાળો, મીઠું બની ગયું. દરિયામાં કેમ બને છે? દરિયામાં તો પહેલેથી હતું જ ત્યાં. દરિયા જે છે એ સોડિયમ ક્લોરાઇડ જે છે એ કેમિકલ્સ આપણા પૃથ્વીમાં હતા જ. એને લાખો વર્ષ એને પ્રકૃતિ એના ઉપર શ્રમ કર્યું છે. હવે આપણે એન્ડ જ કરીશું 5 મિનિટમાં, વધારે આપણે ટાઈમ નહીં લઈએ. આપણો બહુ કિંમતી સમય છે તમારો, બહુ કિંમતી સમય છે તમારો. એક જ આ લાસ્ટ આન્સર, આ સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન આપણે લઈ લઈએ. તો દરિયાનું પાણી ખારું હતું જ પહેલેથી, લાખો વર્ષ સુધી. એમાં એને શ્રમ કર્યું છે, એક જ મિનિટ, એમાં એને શ્રમ કર્યું છે પ્રકૃતિએ, અને એમાંથી મીઠું પાણી બન્યું. જે ખરાબ જે છે ન્યુટ્રન્સ નીચે જતા રહ્યા પૃથ્વીના સત્તાના નીચે, એ આપણે નેક્સ્ટ સેશનમાં આવશે કે કેમ જતા રહ્યા.
વોલ્કેનો ફાટે છે ત્યારે અમુક જગ્યાએ જમીન પણ નીચે જાય છે, પૃથ્વીના નીચે, ટેક્ટોનિક પ્લેટ્સ જેને કહેવાય. તો એમાંથી ખરાબ વસ્તુ જે બધું છે એ નીચે લેતી ગઈ અને પારે છે એ ઉપર જે છે એ સારા સારા ન્યુટ્રન્સ જ રાખ્યા છે પૃથ્વીએ, બરાબર. અને ખારાશ તો પહેલાં હતી જ નમકના પાણી, સમુદ્ર. યસ ગુરુજી દરિયાનું પાણી ઓછું કાં ના થાય? દરિયાનું પાણી ઓછું કેમ ના થાય? ઓકે, આ તો બહુ સહેલો ક્વેશ્ચન છે. આ તો એક મિનિટ, આપણે પૃથ્વીના ગોળા ઉપર છીએ, બરાબર. પૃથ્વીનો ગોળો છે એમાંથી કાંઈ પણ વસ્તુ બહારે જાય છે એને નથી અંદર આવતી. પૃથ્વીના ગોળાના સરફેસમાં વધારે પડતું એક રોકેટ જાય છે, કેદીક મહિનામાં એક વખત રોકેટ બહાર નીકળી જાય છે. અને ક્યાં જાય છે? કાં તો ચંદ્રમામાં જાય છે ને કાં તો પછી માર્સમાં હવે ચાલુ થયું છે, માર્સનું ખબર છે ને મિશન, માર્સ મિશન છે તે. અને પૃથ્વી ગોળ છે એટલે કાંઈ નજીક નથી આવતું અંદર ને નથી જાતું અંદર. પણ એક વસ્તુ છે, પૃથ્વીનો વજન, ધ્યાનથી સાંભળજો, એક પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કાંઈ પણ નથી જાતું બારે, નથી આવતું બારે, એ વાત સાચી, પણ એક વસ્તુ છે સ્પેસ ડસ્ટ. ધ્યાનથી સાંભળજો. આપણા ઘરે આપણે સંજવાળી ગાડી ત્યારે ડસ્ટ નીકળે, આપણે કેટલા દરવાજા બંધ કરીને કેટલી બારીઓ બંધ કરી પણ છતાંય ડસ્ટ નીકળે છે ને, એમ પૃથ્વીના ઉપર દરરોજ પૃથ્વીના અંતરિક્ષમાંથી સ્પેસ ડસ્ટ પડી રહ્યો છે. સ્પેસ ડસ્ટ. હવે એ કાંઈ પણ વસ્તુ હોઈ શકે, સારી પણ વસ્તુ હોઈ શકે, પોઈઝનસ પણ વસ્તુ હોઈ શકે, પણ પૃથ્વીનો વજન છે ને 1 ટન વધે છે દરરોજ. ખ્યાલ આવ્યો? આપણે બાવળના બીજ નથી આવતા તો બાવળા કેમ ઉગી? હા, ઓકે. બાવળના બીજ વાવતા નથી તો એ પણ કેમ બાવળા ઉગે છે એટલા બધા? અચ્છા, સૌથી મીઠી વસ્તુ તમને ખાધી હોય સાકર પછી તો બાવળના બીજની સીંગ હોય ને એને તમે ખાલી ફોલીને એક વખત ટ્રાય તો કરો યાર, કાંઈ પણ મીઠી. એક મિનિટ, કોને ખાધી છે? કેવી લાગી છે? પાકેલી હો, કાચી નહીં, પાકેલી. હા, કેવી લાગી? મીઠી, બરાબર ને? હવે એક મિનિટ, મીઠી વસ્તુ હશે તો એને ગાય ખાશે, બકરી ખાશે, પછી બકરી ખાશે એટલે પછી તો હવે આન્સર મળી ગયો કે નહીં તમને? એટલે બધી જગ્યાએ પછી બાવળ થાય. ઓકે. ગુરુજી પૃથ્વીનું વજન કેટલો હોય? હા, પૃથ્વીનું વજન કેટલો હોય? ઓકે. પ્રશ્ન એ હતો કે પૃથ્વીનો ગોળો જે છે એ કેટલા વજનનો છે? અત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણો વજન એક્સ અમાઉન્ટ છે, એમાં એક્સેલરેશન આવી જાય છે, ગ્રેવિટીનું એક્સેલરેશન આવે છે, ગુરુત્વાકર્ષણ શક્તિ જે છે એના કારણે આપણો વજન જે છે એ છે. પણ પૃથ્વીનો ગોળો જે છે એ કોઈ પણ ગુરુત્વાકર્ષણ શક્તિથી બંધાયેલો છે? એનામાં કોઈ પણ જાતનું ખેંચાણ છે ક્યાંયથી? સૂર્યના સાથે ખેંચાણ છે, બરાબર ને? તો એ તો આપણે સૂર્યના સાથે જ ફરીએ છીએ, પણ એ વ્યવસ્થાના કારણે છે. એ વ્યવસ્થા કેવી મજબૂત અને સારી છે, નથી આપણે સૂર્યના નજીક જતા અને નથી આપણે દૂર જતા. સૂર્યના કિરણો આપણા ઉપર પડે છે અત્યારે, એ કેટલા ટકા છે ખબર છે? 1%. 99% જે છે એ આપણી ઓઝોન લેયર છે. આપણે ઓઝોન લેયર તો આ સાંભળ્યું? ઓઝોન લેયર 99% જે છે એ આપણા રેસ જે છે સૂરજના એ ફેંકે છે પાછા અંતરિક્ષમાં, 99%. અને આપણે 1%માં આપણે આવીને આપણે કેટલો થઈ આવડો બધો પસીનો વળે. આજે તો બહુ ગરમી થઈ ગઈ યાર. 1%માં આપણે એટલા બધા તકલીફમાં મુકાયેલા છે. અને તેમાં પણ આપણે કાર્બન વધારી રહ્યા છીએ, એટલે કાર્બન વધારે એટલે પૃથ્વીના અંતરિક્ષમાં જે ઓઝોન લેયર છે એમાં આપણે કેમ બ્લેન્કેટ આપણે ઓઢીએ, પછી બીજું ઓઢીએ. આજે ધોવાણો કર્યો, કાલે ધોવાણો કર્યો, પરમ દિવસે નવી ફેક્ટરી બનાવી, એટલે ધોવાણાના જેકેટ પહેરતા જઈએ, એટલે આપણે તકલીફ ઘણી પડે છે. પણ ખરેખર સૂર્યનો જો ફૂલ પ્રકાશ આપણા ઉપર આવે ને 99% ને પ્લસ 1%થી ઓમે આવે જ છે અત્યારે, 100% જો સૂર્યનો પ્રકાશ આવે તો આ પૃથ્વીમાં 2 કે 3 દિવસ સુધી પાણી પણ ન રહે. આ પાણી સંકળાયેલું છે, 99% સૂર્યના કિરણો ફેંકાય છે પાછા અંતરિક્ષમાં. કેવી સારી વાત છે. ગોઠવણ તમે જુઓ, તમે સાયક્લિસિટી ઓફ નેચર. આપણે તમને આ વસ્તુ સાથે રિલેશનશિપમાં લેવા માગું છું કે આપણે જે વસ્તુને ફાયદોમાં લઈ લઈએ છીએ, આપણે જેને ખ્યાલ પણ નથી પ્રકૃતિ કેટલું મહેનત કરી રહી છે, અને આપણે આવીને જ્ઞાન અવસ્થા કહેવાય. આપણે જીવજંતુ જાનવર જો છે એ તો જીવ અવસ્થા કહેવાય. આપણે હોશિયારી કરી છે, આપણે કેટલી બધી હોશિયારી કરી છે. હવે છેલ્લી 1 જ મિનિટ છે, સાંભળજો ધ્યાનથી. ઝાડ પાન જે છે એ પણ જન્મ લે છે આ પૃથ્વી ઉપર આવીને, અને એના પાંદડા મૂકીને જાય છે. મરે છે ત્યારે ઝાડ પાન જોઈએ ને, 15 બધી ખાલી નાખે,
સાચી વાત કે ખોટી? પાંદડા બધે મૂકીને જાય છે પૃથ્વીના સતહ ઉપર. પૃથ્વીના સતહ ઉપર જ્યારે પાંદડા મૂકી દે છે ત્યારે એ જમીન જે છે એ કેવી જમીન થાય છે? ખરાબ થઈ જાય છે કે સુધરે છે? સુધરે છે. ફળદ્રુપ થાય છે, કોમ્પોસ્ટ બની જાય છે. બરાબર? 50-100 દિવસ પછી ધૂળ બની જાય છે અને ઉર્વર બનાવે છે જમીનને. આ ઝાડ પણ એવું કામ કરે છે. આપણે જ્ઞાન અવસ્થાની વ્યક્તિગત વાત કરીએ, આપણે આ પૃથ્વીમાં આવ્યા, જન્મ લીધો અને મર્યા ત્યાં સુધી આપણે શું કરીને ગયા એ આપણે વિચારવાનું છે. આજે આખો દિવસ ખાલી એટલું જ વિચારજો. આપને મર્યા નથી પણ આપણે મરવાના છે કે નહીં? કોઈ છે એવો લાખો કરોડો વર્ષ અબજો વર્ષ સુધી રહેવાનું છે? મને બતાવો તો મને એની સિક્રેટ જાણવી છે. તો પછી ખોરાક એવું કંઈક શું ખાય છે કે કાંઈ? 100 વર્ષ જીવવું છે કે નથી જીવવું? તો હાથ ઉપર કરો, 100 વર્ષ જીવશું. 100 વર્ષ જીવશું આપણે. એનાથી ઓછું જીવવું છે એમ? 100 વર્ષ જીવ્યા આપણે આ પૃથ્વીમાં. આપણે ધ્યાનથી સાંભળ્યો, 100 વર્ષ જીવ્યા આપણે આ પૃથ્વીમાં. આપણે કઈ તરીકે યાદગીરી આપણી રે એના ઉપર આજે ચિંતન કરવું છે. હું જ્યારે આજે સાંજે સૂઈશ ત્યારે મને એમ થશે કે મારા પાસે સામે લગભગ 100 વિદ્યાર્થીઓ મને ધ્યાનથી સાંભળો, મને પ્રશ્ન પણ પૂછ્યો અને મેં મારે તબક્કાથી સાયન્ટિફિકલી એને પરફેક્ટ આન્સર આપવાની કોશિશ કરી અને હું પછી સૂઈ જઈશ. આપણે આજે સૂઈ જશું ત્યારે આપણે આ કઈ દૃષ્ટિકોણથી સૂઈ ગયા આપણે? કારણ કે એક નાનકડું મોત છે સૂવાનું આપણે જે છે, અને બીજો દિવસ છે એ નવો જન્મ છે આપણો. અને આ જન્મ અને મૃત્યુના વચ્ચે આપણી જિંદગી છે. બરાબર ને? ફિલોસોફિકલ વાત છે પણ આ બહુ ઊંડાણની વાત છે. અને આવી રીતના જ આપણું ખરેખર શરીરનું પણ મોત આવશે ત્યારે આપણે કેવી નામ યાદગીરી આપણી રહેવી જોઈએ એના ઉપર પણ આપણે ચિંતન કરવું જોઈએ. સાયકલ છે બધી. આ એ પણ એક સાયકલ છે, જીવન અને મૃત્યુ, અને દિવસ અને રાત એ પણ એક સાયકલ છે. ખ્યાલ આવ્યો? આ એક લાસ્ટ પોઈન્ટમાંથી હું તમને એક વિદાય લેવા માગું છું. કોઈને કાંઈ પણ વસ્તુમાં મન દુઃખ થયું હોય તો હું ક્ષમા માગું છું, પણ આપણે વિદ્યાર્થીએ છીએ, મન મોટું રાખવું જોઈએ. ક્વેશ્ચન ખુલ્લાસથી તમે કરો તો મને મજા આવશે. એક લાસ્ટ ક્વેશ્ચન આપણે મજા આવે, મને પણ મજા આવે પૂછવાનું. ગુરુજી, આપણો ઓલો જે હોય ને દરિયા, તો એનું પાણી કેવી રીતે ખારો હોય? ખારો કાં? એક મિનિટ, ફરી પાછું. આપણો જો ઓલો દરિયો હોય, જેમ કે માંડવીનો દરિયો, તો એનું પાણી ખારો કાં છે? એ ખારું હતું જ પહેલેથી, અને આનાથી વધારે ખારું હતું. પણ પ્રકૃતિએ શ્રમ કરેલો છે. જે ખરાબ તત્વો હતા, રેડિયો એક્ટિવ, વાત સાંભળ્યું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ, યુરેનિયમ, પ્લુટોનિયમ, આ છે બધું પરમાણુ જે બોમ્બ બનાવી છે એનાથી, એ આપણે ક્યાંથી કાઢી છે? બધી તત્વો નીચેથી ખોદીને કાઢી છે. જે પ્રકૃતિએ શ્રમ કરીને બધે નીચે દાટી મેલ્યા હતા. ખારાશ હતી, આનાથી ખારો દોર્યો હતો, એને સુધારીને આપણે અત્યારે ખાલી અકલોક જ ખારો કર્યો છે. એ પહેલેથી જ ખારો હતો. એસિડ રેન પડતા હતા ઉપર પહેલેથી. આપણે કોઈ દિવસે જીવી જ ન શકત. એ એસિડ રેન બંધ થયા, સલ્ફરના એસિડ રેન પડતા હતા પૃથ્વી ઉપર, અને અત્યારે એટલું ખારું છે, આનાથી વધારે ખારું અંદર ડીપમાં છે. એ બધું તત્વો ઘરમાં સંઘડીને રાખ્યું છે. એનું પણ કામ હશે, પણ એ ત્યાં નીચેથી કામ કરે છે. બરાબર ને? એ ખારું હતું બધું, એ સુધરી ગયું છે. આ ધરતી ગોળ ગોળ ઘૂમે છે તો આપણે ધરતી ઉપર સ્થિર શું કામ ઊભા શકે છે? ફીલ શું કામ ન થતું આપણે? ધરતી ગોળ છે, પૃથ્વી ગોળ ગોળ ઘૂમે છે, હા, તો આપણને ફીલ શું કામ ન થતું કે આપણે ગોળ ગોળ ઘૂમીએ છીએ? હા, વેરી ગુડ, ઓકે. આનો એક ફિલોસોફિકલ આન્સર આપણે આપી દઈશું. બરાબર? મમ્મીને તાવ આવ્યો છે, બરાબર, પણ છતાંય પણ તમને ટિફિન બનાવી દે છે સવારે ઉઠીને. હવે પૃથ્વી છે એ આપણી માતા છે એમ કહી છે. બરાબર? પૃથ્વી છે આપણી માતા છે. એ ફરી રહ્યું છે, કોઈ પ્રક્રિયાથી કરી રહી છે, ફરી રહી છે. દિવસ રાત થાય, શાંતિથી બધી વસ્તુ ઉગે, વનસ્પતિઓ પણ ઉગે, ખાવાનું પણ ઉગે, બધું થાય. બરાબર? હવે ફરી રહી છે, પણ એની એટલી મોટાઈ છે, એટલી બધી મોટી વસ્તુ છે કે એ આપણે ફરે છે તો આપણે ફીલ નથી થતું. પણ જો નાનકડું ગ્રહ હોત ને તો આપણે ફીલ થાત. ખ્યાલ આવ્યો? આપણે જ્યારે ઓલું મેરીગો રાઉન્ડ છે, ઓલું ચક્કરવ્યૂહ છે, એ નાનકડું હોય છે તો તમે એમાં બેઠા હો ત્યારે ખબર છે જેટલું ફાસ્ટ ફેરવે એટલું માણસ બારે ફેંકાય. પછી બીજા મોટા પણ ચકેડા હોય છે, આમ ફરતા હોય, એમાં તમને ફીલ નથી થતું એટલું બધું, કારણ કે એ મોટું છે. એમ પૃથ્વીનો ઘોડો લાખો માઇલ ઊંચો છે, લાખો માઇલ આમ છે, લાખો માઇલ આમ છે, લાખો માઇલ ઉપર નથી, સોરી, આમ છે ને આમ છે. બરાબર? તો એ લાખો માઇલના કારણે એટલી સ્પીડમાં ફરે છે, પણ આપણે ખબર નથી પડતી કેમ કે મોટું છે, એટલું ગ્રહ મોટો છે એટલે આપણે ખબર નથી પડતી. પણ લાસ્ટ ક્વેશ્ચન પહેલાં પૂછીશ, ફરી પાછું મને આવવું જોઈએ કે નહીં? તમને મજા આવે છે કે નહીં? કેને મજા આવે છે? 2-3 જણા જ છે બોલાવે છે મને, પાછા બોલાવવા માગતા જ નથી મને. ઓકે, થેન્ક યુ વેરી મચ. ડેઈલી ડાયરી લખવાની,
આપની ક્રેડિટ અને ડેબિટ છે એ તો બિઝનેસમાં આપણે કરવાના જ છીએ, પણ આપણે ક્યાં શીખ્યા, આપણે ક્યાં સમજ્યા છે એને આપણે ક્યાંક લખી નાખશું તો આપણે ક્યાંક ને ક્યાંક કામ આવશે. બરાબર સાહેબ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જતીન સાહેબ કે જેમણે આપણે આ પ્રકૃતિએ 4 હાથે જે આપણને વરદાન આપ્યું છે, પ્રકૃતિનું આ વરદાન અને એ વરદાનનો આપણે મહત્તમ ઉપયોગ આપણે પણ કરીએ અને આવનારી પેઢી પણ એનો મહત્તમ ઉપયોગ કરે એવું વાતાવરણ રચીએ, એવું જે માર્ગદર્શન આપ્યું છે એવા આપણા ત્રણેય અતિથિઓનો હું આ સંસ્થા વચ્ચે ખૂબ ખૂબ આભાર માનું છું. વારંવાર આવા વિજ્ઞાનના વિવિધ વિષયો, વિવિધ જ્ઞાન લઈ અને આપ અમારી વચ્ચે પધારશો તો અમને ગમશે એવું વિદ્યાર્થીઓ વતી અને મારા સ્ટાફ વતી પણ આપણે કહું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. નવી નવી વસ્તુઓ અમારા બાળકોને જાણવાનો ખૂબ હોશ છે અને એ જાણશે. અસ્તુ.